ભગવાને પુણ્ય વધારે કરો એમ નથી કહ્યું, પાપ ઓછા કરો તેમ કહ્યું છે. પણ આજનો માણસ પુણ્ય કરવામાં દોડે છે, પાપ ઓછા કરવામાં પાછો પડે છે. તમને ધર્મ એવો જ ગમે છે કે જે ધર્મ તમારા પાપમાં આડો ન આવે. તમારા પાપમાં આડો આવે એવો ધર્મ તમને ગમતો નથી. જે ગુરુ ભગવંત બાધા આપવાની વાત કરે એની પાસે તમે જતા નથી. કેમ? તો કે એ અમારા પાપમાં આડા આવવાની વાત કરે છે, એ વ્યસનો છોડવાની વાત કરે છે, એ રાત્રિ ભોજન છોડવાની વાતો કરે છે, એ કંદમૂળ છોડવાની વાતો કરે છે. મારા સાહેબ કયા જમાનામાં જીવે છે? કેમ? તો કે આજના જુવાનિયાઓ તો બધા જ ટેસ્ટ કરે છે. ડ્રગ્સના રવાડે ચડેલા છે, નોનવેજ ખાય છે, ડ્રિંક્સ લે છે, બધું જૈનોના નબીરા પણ કરે છે. અતિ ધનવાન હોય ને એવા લોકો આ બધું જ કરે છે. રેવ પાર્ટીઓમાં જાય છે, ત્યાંથી પકડાય છે. ક્યારેક એના આયોજકો જૈન હોય છે. આ ઉપરના લેવલની, હાઈ લેવલની, બહુ પૈસાવાળાની બધી વાતો છે. પણ આ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? આ થઈ રહ્યું છે. પણ ભગવાનની વાણી સાંભળીને ખોટા રસ્તે ગયેલા લોકો પણ સાચા રસ્તે આવી જાય છે.